કેમ બોલી બધા તાળી તાળી પાડો ભાઈ હારા કામમાં તાળી પાડો નકર આખી જિંદગી પાડવી પડશે યાર આવો તાળી પાડો તમને મજા આપવાના હું છું ભાઈ ધન્યવાદ 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 Someday
સુધી મોદીના તોડા ન છૂટે. અને કેટલાય મારા વડીલો બેઠા એને ખબર હતી ચારધામની યાત્રાઓમાંથી આવતા ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપા હામિયા કરતા હોય કદી આવા સુંદર મજાના સાઉન્ડ નહોતા, આમાં વગાડવા વાળા નહોતા, અમારી જેવા ગાવા વાળા નહોતા. આ તો હવે આ ટીપું વગાડેલું છે એમાં ફેમસ ક્યાં બાકી હતું નહીં કયા. પણ હાથ જોડી પ્રાર્થના કરું, સનાતન સંસ્કૃતિમાં મેન તમે જન્મ લીધો છે અહીંયા 18 વર્ષ બેઠું હું કાયમી કે માટે કહું દેશની અંદર ક્ષત્રિય સમાજ ન હોત તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત. આ દેશના સાધુ અને બ્રાહ્મણો ન હોત તો મને તમને વેદોની ન ખબર પડતી હોત. આ દેશના ચારણ ને બાળક ન હોત તો મને તમને સાહિત્યની નીતિ સુધીની કઈ ખબર ન પડતી હોત. પણ હાથ જોડે પ્રાર્થના કરું અમે 18 વર્ષ એક થઈ ગયો 1500 વર્ષ પહેલા જેને માથા પાડી અને હળ લડાઈમાં એની ચેતના કે દુઃખી ન થાય એનું મારે તમારે ધ્યાન રાખવાનું. આ છેલ્લી પેઢી થઈ આપણે આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવાનું. દાખલા તરીકે આ નહોતું એવું લેવા ને આપણે ઘણા બેઠા છે બધાને ખબર હશે બાપ દાદાની જન્મ તારીખ ની કોઈ ખબર નહીં 6 મહિનાની પહેલી તારીખ આવે તો લાગણ જન્મ. હવે આ બધું ટેકનોલોજી આવી એમાં ખબર પડવા ગઈ. મને ઘણા પૂછે હિતેશભાઈ આપણી પેઢી નથી એની પેઢીમાં ફરક ઉમેર આથી કોણ કેમ અમારા જન્મ છે ને શું સરકારી દવાખાના છે આખું ખુલીને તેલ પાખડવા પંખોળમાં એક તો માવડાઈ ગયું એમાં પૂરે જોવો નકા સરોડિયા ઝાડા એમાં કેટલાકને ધોકા બે ખાને કાળા હસમાં લમક કાળા આખું ખુલી વિચાર આવ્યો અહીં આવ્યા જ થઈ સુવિધા નામે કઈ છે નહીં બધું આપણે ઊભું કરવાનું રહે. એટલે આપણા બાપે આપણે અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સગવડતાને ભાર નહીં. હવેલી પેઢી રામ જન્મ્યા તો વી દવાખાના ડબલ વીએટી રૂમ આખું હજી 3 કલાકનું ફોકરું આખું ખુલે સીધું છે તો એસી એલા 42 કેવી 4 નર્સ તો માથે ઉભી હમું કેરે રાખે અને ઓલું ટગર જોઈ રાખે આવતા રહે. હિંચકાવા વાળા તો ઘેરે કોઈને ગમતા નથી મારો રામ ભલું કરે. ઇલેક્ટ્રોનિક ઘોડી આવ્યા ટેકનોલોજી કેવા ઘોડિયા શાસ્ત્ર પર તો ઘોડિયામાં મમ ચાકા એમાં કેન્દ્ર છૂટું કરે છે એટલે આદરા કરે રાખે ઓલું લાગી ગયો તારો ભાવ આવી ગયો તારો ભાવ. આહા બાબા સાહેબ કીધું આ ભાગવત કથાઓ એટલે બે હારવી પડે કે આવનારી પેઢીઓને મારે તમને કંઈક દેવાનું છે એને નહોતું એવું લેવા ને આપણે યો આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું એ અત્યારે દીકરો કદાચ છોકરી જોવા જાય નક્કી થઈ જાય તો સેલિબ્રેશનમાં આપો કે નક્કી થઈ જાય લગ્નની તારીખ આવી જાય આપો કે મંડપમાં ગોરદાદા બિચારા ભૂદેવો સુંદર મજાના વૈદિક મંત્રોચ્ચાર કરતા હોય વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય જગનાય જગાજીતાય નાદાનનાય કૃતયજ્ઞ વિરોધિતાય ગૌરી સુતાય ધરનાથ નમો નમસ્તે ઓમ મહાવક્રતુંડ મહાકાય સુરકોટિ સમપ્રભંજનીરં ગુરુમદેવ સર્વકાર્યેષુ સર્વદા સ્વાસ્તિના ઇન્દ્રઃ સ્વાહા સ્વાસ્તિના ભૂગાः સવેદાः સ્વતેના જહયરિષણેમિ વચન પ્રહાપતે દેવ્યાતો મંડપવચે અન્યાવદયો સાવધાન. આવી વર્ષ પહેલાના લોકો હતા આ વિચારો બેનનો હાથ પકડી માંડવામાં લાવે બેનનો હાથ ધ્રુજતો હોય અને અત્યારે તો આમાં જે કન્યાની એન્ટ્રી થતી હોય તો વર પક્ષના 2 જણ આવે કોટ દાદા મંત્રોચ્ચાર કરતા છે કન્યાની એન્ટ્રી થાય ડીજે વાળા ડીજે વગાડે ડીજે માં પછી એન્ટ્રી કરાવે વધુ હાથ જોડી પ્રાર્થના કરવા કેટલી માવડીઓ બેઠી છે તમે જોવો તો ખરા જેટલો માથેથી નીચે નથી ને કોઈ એ આપણી પરંપરા રીતિ રિવાજો તને મજા આવી આ રોયલારી સાચી આપણે રામ ભલું કરો એ હાથ જોડી પ્રાર્થના કરો 1 વર્ષ જાય 1 year એની વર્ષ ઓકે
2 વર્ષ જાય શ્રીમત નું મુહૂર્ત આવે આપો કે તો બાબાને જન્મ થાય ઈ બાબો દાદાનો જન્મ થાય 1 મહિનાનો થાય કાપો કે મને ઉપાધિ થવા પડી આ સનાતન સંસ્કૃતિમાં આવું કઈ હતું નહીં હું ક્યાં છીએ મને ઉપાધિ એ થવા માંડી મારી ત્રીજી પેઢી કદાચ આવી પડતા થાય દાદા મેં રાખી હિન્દી દાદા કાપો કે વન મંથ પુણ્યતિથિ કાપો કે દાદો હરાજમાં ભણશે કાપો કે નવી ઉંમર આવશે પૂછશે દાદાની કયો કહેવાય તો દાદાને સ્ટ્રોબેરી કહેવાય મારી નાખવાના જ આવડા એવું પછી એમને જોતા એવું લેવાયેલા પાછા આધુનિક ક્યાંથી એવું આપણે ત્યાં તો જન્મદિવસ હોય તો બાજુમાં કોઈ ભૂખો માણા હોય એને ત્યાં એને રોટલો દેવાની પ્રથા ત્યાં રામ રોટી ના એમને માયા ગુણગાન નથી દેવા તમારા બાપ તમે જોવો તો ખરા આપણે ત્યાં કેવો ધર્મ પૂર્વજોને જો ઋષિમુનિઓ જો ટુકડોને હરી ટુકડો ઈ આપણો ધર્મ છે અહીંયા આપણે સુધરીને ઢેફું એવા થઈ ગયા છે ને મારા બાપ કે પેલા ડેલીની ઉપર લખતા અતિથિ દેવો ભવ બીજું લાવ્યા સુસ્વાગતમ કાઢને ત્રીજું લાવ્યા ભલે બતાવ્યા કાઢને અંગ્રેજી લાવ્યા યો આળવા કાઢને ડેલી ઉતારી પગલું હોય એમ એ ગંભીર નિયમન આવે પગલું લે જાય તમારે માન સન્માન આવે કઈ લેવા દેવા હવે તો સુધરી ડેપો એવા થઈ ગયા ઈશ્વરે સુખના ખટારા ઘડી દીધા ડીલીની બાઈ લખવા મળ્યા કાળા બોર્ડમાં ધોળા અક્ષર ગુજરાતી સાવધાન મારો રામ ભલું કરે જ્યાં સનાતન સંસ્કૃતિના વાહકો છે તો પેલા દિલ્હી દાદા બે હતા કુતરા અંદર નો આવે એટલે દિલ્હી કુતરા રાખે માણા અંદર નો આવે અમારું ગુરુવાળી મોટા ને તમારું મોઢારું હતું ને એમાં પડસાયા દાદા હુતેલા ટાટા પોરમાં પૈયું ભીનું કરીને એમાં દાદા હુતેલા કોવાળું હુતેલા નાખું ઘર હુતેલું એટલે જાઓ દાદા હતા ને તેમાં બપોર વસાડે કૂતરું આવ્યું ડેલીમાં ગળતી ને આવ્યું આમ કેમ આમ જ આમ ગળતી એવું તો હું રહોડા બાજુ પેલા કમાડ હતા સ્ટોપર ને લોક ને એવું ડોર ને એવું નતું કમાડ હતા બાવણા દરવાજા આગળિયો ભોગળિયો ઓહો એવું હતું નહીં એમાં વેરીફિકેશન કે જગ્યા ને એમાં કૂતરો ગળતી ગયું એમાં 2 રોટલા ભસાણા હોતા ઉપાડ્યા અને કઈક શીબું ફેંકડું ચકલી ફેંકડી મારું રામ ભલું કરે નાખું ઘર ભાઈ દાદાએ બૂટ લીધું બાએ હાંગેલું લીધું ભગવાનએ દસ્તો લીધો અને ગરદની જાગી ગયો ત્યાં પાવડો નાખો લીધો આખું ઘર કૂતરાવા કૂતરું ભૂલી ગયું ક્યાંથી તો સમજે છે સાંગરા વાળા પૈસા ભૂલાઈ ગયા કૂતરું આવી ગયા નાય છે ગોધરા સકી મારું રામ ભલું કરે રાઈડ ને કાવો બોકામ દાદા બૂટનો ઘા કરો ગેરીમાં તમિલનારાયણ ભટકામ કૂતરાની યાદ આવી ગઈ આપણે આવી છીએ ઘણી પાછું ભટકી ગયું પણ ભસાણું મૂકવું નહીં આમ ભટકું આવ્યું અને ત્યાં કંઈક દીવાલ ઉપર બેઠું હતું એમાં કોઈક નાનો એવો છોકરો ફળેનો ભાઈ ગયો આપણા રોટલા લઈ ગયું છે એને ભૂખ લાગી હોય એની આટેડી ઠરે તો એની નાભીમાંથી આપણા હાથ કે વિના પૂરી નીકળશે આપણને સારા આશીર્વાદ આપશે ત્યાં કૂતરું 2 પગે ઊભું થયું રોટલો મૂકીને બા કળયુગમાં કૂતરાને વાસા ફૂટી એ આ રોટલા મારા જીવના ગોઠણ લાવ્યો તો હાથમાં આવ્યું મારી ભૂખ કરી છે બા હવે તો 4 પગે હાથ 2 પગે હાથ કદીના આશીર્વાદ ન નીકળે એ તો આવા ધાર હાલતા હોય ત્યાં હાથ પેઢીના આશીર્વાદ નીકળે મારા બાપ જે હાથ જોડી પ્રાર્થના કરું સનાતન સંસ્કૃતિના વાહકો થઈ જાય એકાદી બીડી ઓછી પીવાની એકાદી થમ્સઅપ ઓછી પીવાની એકાદું રેડબુલ ઓછું પીવાનું એકાદી વરેલી કેક ઓછી કાપવાની આવા ધામ હોય ને 5 આંગળા ભેગા કરીને કંઈક આપજો એટલે કહો એને દાદા મંદિરના વચ્ચે બેઠા ને દાદા પસાર થવું જે દાદા પસાર થતા હતા ને તેને દાદા કહ્યું આવો ગામમાં પારાયણ બેઠી એ ગામમાં પારાયણ બેઠી કે કેટલા દિવસે બેઠી કે 2 દિવસે કે 2 દિવસે બેઠી આપણને ખબર ને ઉકાભાઈ બોલ્યા કે મને ખબર હતી પણ ત્યાં ગવાય એવું છે નહીં ત્યાં હિન્દીમાં વાંચે હિન્દીમાં વાંચે
એટલે એમાં શું વાંધો? હવે આપણે બાયો ગુજરાતી બોલે એ નથી ખબર પડતી. પછી આમ ત્રીજા દાદા બોલા કથા બોલેલી હિન્દીમાં હોય હિન્દી કાઢ્યા મોસમ થાય થોડો હિન્દીમાં હોય એટલે તો મારે કાપી નાખવાનો અમે ખાવા દેવા જોઈ લેવું. હા હકીકત છે અમે ખાવા આવ્યા એ મારો રામ ભલું કરે રામના રાજ છે મારા બાપ ભોગવે તો ભોગવી લે. તમે જોવો તો ખરા આવું બધું આપણે પેલા ક્યાં કહ્યું મેં 500 થી 2000 ની નોટની સફર કરી લ્યો. અત્યારે તમે હું કોઈના ધંધા ભાંગવાની વાત નથી કરો પણ આપણા બાપે આપણને કરકસરમાં મોટા થયા. કરકસર આઠાના માગવા હોય તો ફળિયામાં પેલું ધરાવી ભરે તૂટી જતા તો આઠાના આપતા. અત્યારે તમે જોવો તો ખરો મારો રામ ભલું કરે 400 રૂપિયાનો બોલો 400 રૂપિયાનો બોલો મિત્રો 400 રૂપિયાનો બોલો એક ખોબા જેવી ડીશમાં આપે આવડો મોટો ઢગલો કરી આખું ઘર સમસી ભરી ભરી ભીતરી થાય ઓટાર આવે ફીલિંગ નો આવે 400 રૂપિયાનો બોલો 120 રૂપિયાની એક મણ બરફની પાઇપ આવે યાર કોને કોને આખું ઘર ફોટે જાય મણ બરફ ખોરો ફોટે રાખો પાછું પાછું થાય વિચાર તો કરો મારા બાપ એવાનો ભાવ આપણને મળ્યું છે વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ એ મળ્યું નથી. ધાર્મિકને માટે કહો કે તમે જુઓ આજના વાર તહેવારો જુઓ આપણા વડીલો જો વાર તહેવારો ઉજવતા અને આપણા વાર તહેવારો જુઓ મને માફ કરજો મારે ખાલી 20-25 મિનિટ લઈ મારે જગદીશભાઈને રજૂ શ્રી જગુ બાપુ પધાર્યા હોય ત્યારે જુનાગઢથી હું એક વખત જોરદાર તાળીઓથી બોલાવો શ્રી વડવાળા દેવની જાઓ જાઓ વાત પધારો અમારો રમણભાઈ પધારો પધારો કેવાનો ભાવ કે જે મળ્યું છે એને ભોગવતા શીખી લેજો. આ ભગરાટે બોલે છે આખા વિશ્વમાં આપણે કેટલી શાંતિ છે. શું કામ? શાંતિ આપણને એટલા માટે છે કે આપણા જે સીમાડાઓ હાંકીને બેઠા ને આપણા સૈનિકો એની એકાદી અગરબત્તી માતાજીને કરજો મારા બાપ અને હું વાય નો વાવવું જોઈએ. તો દોસ્તારનો બર્થડે હવે આપણે બોલાવા લેતો બર્થડે તો બર્થડે છે એમાં ના નથી પણ ભાઈને નીણ નાખવા શીખી દો ને મારા બાપ. હા 5-10 મિનિટ બીજી ભાઈને રજૂ કરવા કેવાનો ભાવ અત્યારે વાર તહેવારો ફરી ગયા. આ મોટી મોટી મહાનગરમાં તમે જાઓ એમાં મોટા મોટા મોલોની અંદર મોટા મોટા ડોમની અંદર મોટી મોટી નવરાત્રીઓ થાય. ધાર્મિક માટે કહું છું મારું વધારે વધારે સનાતન સંસ્કૃતિના વાહકો બેઠા છો એટલે કહું મોટી મોટી નવરાત્રીમાં મોટા મોટા બોર્ડ મોટા હોય ફલાણા વ્યક્તિઓ અંદર આવવું નહીં સારી વાત છે. બીજું બહુ મોટું નશો કરીને કોઈ નવરાત્રીમાં આવવું નહીં એ બહુ સારી વાત છે. એટલે હાથ જોડીને ડારે વરણ બેઠું પગે લાગીને તો મારા બાપ એકાદું બોર્ડ બીજું મૂકો ને ચૂંદડી વગર કોઈ નવરાત્રીમાં આવવું નહીં. ઘણા કેસ સોલ્વ થઈ જાય 2 ફૂટનો ફોટો રાખી માતાજીની અગરબત્તીઓ કરે પછી જે ઘરમાં ધરાવે માતાજીને આપણે ગામડે જઈ હજી ક્યાં કોઠારીયા ધાંધ્યું ધામવું હજી આપણી પરંપરાઓ રીતિ રિવાજો રચવાના હોય ગામડે જઈ બેંક કે હજી ના 70 વર્ષની નામ 70 વર્ષનો ગામડો હોય ને ભલે આયાને આની જેમ સપન ભોગ ન કરી શકે એક મુઠ્ઠીમાં ખાલી ચાલી એક મુઠ્ઠીમાં પાણી લઈને આવે ને તો સપન ભોગના હવાદારી એવું લાગે ખરું બધી માતાજી આવે
5 વર્ષથી નાની 20 વર્ષની દીકરી કન્યા તેવી સુધી ગામના 4 ચોકમાં એ માતાજીને જયારે રાજી કરવા જાતી હોય ને તેને માં તૈયાર કરી દે, માથે ચૂંદડી ઉગાડી દે અને પીનું ભરી દે. શું કામ? કે દીકરી ગરબે રમતી હોય ને તો દીકરી નીચે ન પડવી જોઈએ. એ રંગાઓનું સ્વરૂપ લાગતું હતું. એટલા વખત હતા ગામડે ગામડાના કીર્તનો ભજનો વાંચી રાખ્યા. હવે બધું ઠીક છે, આવ્યું છે બધું હાલ છે, પણ લાંબુ ન હોય. આ થોડું બધું ગામડામાં આવો તમે રીતિ રિવાજો પરંપરા કેવા હરિનો હાથોતા દેવના સ્થાનકે જાઓ તમને મોજના કોરા છૂટવા મળે. સમજી લેવાનું કેવું તત્વ આપણે આવે સીધા પ્રસન્ન થઈ આશીર્વાદ ન આપે સીધા એ આવે ને બધી માતાજી ગામડાનો કોઈ માણસ કીર્તનની ગરબા જાતો હોય ખબર પડી જાય. એક તાબો પવન આવે, કીર્તનો ફરી જાય, ગરબાઓ ફરી જાય. બ્લોક થઈ જાય, બ્લોક થઈ જાય, અને પછી બિચારા જ્યાં એમ થાય બોલો મારા વાળા આ દુઃખી થવા જન્મ નથી લીધો. તમારી અંદર હજી સ્વામી વિવેકાનંદની પ્રતિભા જીવે છે, મારી કાઢો. હજી મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજીની તમારી અંદર ઝાંખી પડી છે, ક્યાંક મારી કાઢો. આવા જરી જરીમાં મથોમાં શેરસો સાંભળે તો દુઃખી નથી જાય. આ ભણો જોઈએ એનો પહોળો
શાંત ન થાય ને, તમારું મગજ શાંત ન થાય, નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, લક્ષ્મી બારોજીને સાંભળો મારા બાપ, દિવાલભાઈ ભીલને સાંભળો, તમારું મગજ શાંત થઈ જશે. શિવરુદ્રીના પાઠ કરો. છેલ્લે બાકી આપણું દેશી તાળકો છે કે હરે ગોકુળ માયા હિન્દી ફિલ્મ વાળા જયારે આપણે ગામડામાં દાદા બોલતા હતા, હિન્દી ફિલ્મ વાળા દાદુ શીખ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા, હિન્દી ફિલ્મ વાળા જીજુ શીખ્યું. ગામડામાં મામા બોલતા હિન્દી ફિલ્મ વાળા મામું શીખ્યું. મામું હિન્દીમાં બહુ મારું થાય, આપણને ખબર નથી, સૌને હેર છોડી ગયા, એક શબ્દ માર ખાઈ ગયા, ત્યાં ખબર હિન્દી ફિલ્મ વાળા ફૂવાનું ફૂ ન કરી કે બધું થોડું ટૂંકું ટૂંકું થાય. એટલે કહો તમારું મગજ શાંત ન થાય ને સુધી બધું સાંભળો. શિવ રુદ્રીના પાઠ કરો, યમનાષ્ટકના પાઠ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો. હું એ કહું, આપણે ત્યાં 36 રાગ રાગીણીના કીર્તનો હોત પુષ્ટિ માર્ગીના, એ તમને યાદ કરાવીને પછી મને એક વાત લઈને મારી વાણીનો વિરામ આપશું. જેમાં પુષ્ટિ માર્ગીના કીર્તનો હોય, આપણું મગજ શાંત કરી દે, શબ્દ ન સમજાય એક ખાલી કડીમાં. એ પરણાવે પ્રીત કરું છું મજા તો આવે છે, કેજો એ ખોટું બોલન થાય. શીખીમાં આપણને એમ કંઈક વંશમોર કરવાનું કીધું છે, કંઈક બોક્સ બોક્સ યાદ કરવાનું કીધું. જેવી શીખી હાથમાં લે ને તેમાં લખેલું હોય જીજે થાય 48 99 નંબરની ગાડી લડે, તો પાર્કિંગ કરવા બીજી ચીઠી આવી, ચીઠીમાં લખેલું હોય હિતેશ બેટા તું છટક બીજાનો વાળો કે સામેથી કેવું પડે તમારી ઘરને સમય નહીં લે.
વિદ્યાનગર અમે ગયા ને તમે અમારી ટીમ જ હતી છોકરાઓ બધું કોલેજ એ અરબી ટીમમાં ભેગા થતા વીકેન્ડ થતા હું આવી ટીચિંગ આવતો હતો આપણે આ દેશી ટીચર છે શીખવાનું જવું પડે એ હારે અમારા મંદિર આવો ને લાવ્યું એક છોકરો શીખી લે હું હિતીશભાઈ પહોંચું ગુજરાતી નહીં એ હું તો મળે થઈ ગયું આ ના દીકરા હા ભલે હાલો એ પરિણામે આવડો મોટો કલાકાર છે એની સહજતા શીખવા જેવી છે એ તો કોઈ જોરદાર થાય બતાવો મોટા કલાકારો આવે ને એટલે નાના કલાકાર ટાઈપ થઈ જાય હા કે જિગ્નેશભાઈ પણ પ્લસ પોઈન્ટ છે એને ફરમાઈશ લઈ લે તો એ તો શીખવા જેવી છે મને કે અહીંયા રામનવમીના દિવસે શું દિવ્ય ઘટના જેવી કહેવાય દિવ્ય ઘટના સાહેબ તો મારા તમારા મગજમાં ઉતરે નહીં મારા તમારા ભજનથી બહારની વાત છે રામનવમીના દિવસે એટલે કે રાત્રે વેદાનો માણસ કે વેદાની વ્યક્તિ આવી અને વેદા બાપાની મૂર્તિ 700 કિલોમીટર દર્શન કરવા હોય તો હજી આપણે ઝૂંપડીમાં બાપની મૂર્તિ છે અને આ કાઠિયાવાડમાં જ બને બીજે ક્યાંય ન થાય લખીમાં લખી લો અમેરિકામાં જઈને કેવું કે ચંદ્ર ઉપર ફૂલો પર કોણ મૂકો તો કે નીલ આર્મસ્ટ્રોંગ ચમત્કાર ના કહેવાય એ કદાચ આપણે હનુમાન નતો સૂર્યનારાયણ પણ હાથો મારી ફૂલોના ફૂલાને આમ કરો હજી બી હાથ જોડી પ્રાર્થના કરો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવામાં ધ્યાન રાખજો તમને ઊંધું સમજાવે છે તમને ઊંધું બોલાવડાવે છે ઊંધું મગજમાં ફીટ કરાવે કે અહીંયા આ કરીને કોઈ આ કરીને કોઈ ધ્યાનથી સાંભળી લેજો કે નાસાના વૈજ્ઞાનિકોને ભારત આ પૃથ્વી ઉપરથી જયારે બ્રહ્માંડની અંદર રોકેટો છોડવા હોય તો ભારતીય પંચાણુની જરૂર પડે આપણી પાસે શું નથી યાર અચાનક કોઈ 700 કિલોની મૂર્તિ મૂકી નહીં જાય નહીં નામ નહીં ખામ નહીં નંબર ઘણી જેવી ચમત્કાર મૂકી દીધી પાછું કોઈ પણ મગજમાં નથી કોઈને નજરમાં નથી કોઈને સાંભળવામાં નથી બાપા ભજન નો પ્રતાપ છે આ રામ ભૂતિનો પ્રતાપ છે બહુ ભાગ્યશાળી છે મને તમને આવા આ સંતોના સાનિધ્યમાં રહેવા અને બોલવા અને સાંભળવા ખાવા પીવા મળે છે આ તો અત્યારની નિહાળીઓને બે હાથ જોડે પ્રાર્થના કરો અત્યારની સ્કૂલો નિશાળોને તમે કઈક નવું લઈને આવ્યો હોય તો બહુ સારી વાત છે એમાં ના નથી અમને અમારી નિહાળી ઉપર ગામડાની નિહાળી ઉપર ગરોબર કરે કેમ કે અમને એને સનાતન હારે જોડેલા રાખ્યા સોમવારે હવેથી પાણી પાવાનો ઝાડવાને પાણી પાવાનો વાળો પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરતા શીખવાડ્યું મંગળવારે ફળવું સાફ કરવાનો વાળો સ્વચ્છતા અભિયાન શીખવાડ્યું બુધવારે સાડીને ઘરે ભૂંગાળા કરવા લાવવાનો વાળો એવા ભાવ શીખવાડે યાર અને અત્યારની નિહાળી પણ જો ડાયરીમાં લખીને 25 થી 31 ડિસેમ્બરમાં તમારા છોકરાઓને સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો સાન્તા ક્લોઝ એટલે આપણા સંતોની ક્લોઝ ને સાન્તા ક્લોઝ ની નથી સાન્તા ક્લોઝ શું છે સાન્તા ક્લોઝ
સારું માણસ છે, સારું વ્યક્તિત્વ હોય છે. આપણે ના નથી કરતા, ટીકા નથી કરતા. તો સાંતા ક્લબની કે ગુજરાતમાં ભારતમાં મંડી કરી એનો અખંડ ધોળો કરો કે અખંડ અન્ય ક્ષેત્ર આવતું 24 કલાક એવું કે ખરું સાંતા ક્લબ અખંડ અન્ય ક્ષેત્ર એની કઈ ગૌશાળા ખરી ઉપાડા એના લીધે આપણને યુદ્ધ થયેલું છે એના અનુયાયીઓ છે જે મનથી માને છે એની કઈ ફોટો નથી રાખતા ખાલી માનતા ચડાવવા જાય જીવ ગમો જોવા એને શોખાય ન કરે એ તો જો એ શેકા કરે છે એટલે બાપ હાથ જોડી પ્રાર્થના કરી મારા જીગાભાઈ ની એક સુંદર મજાની ફરમાઈ છે લઈ લો પછી ઈટો સરકે છે જીગાભાઈનો સરસ મજાનો નામ પાછો નીચે જાય એટલું બધું ઊંડું નહીં ભાઈ ધીમે ધીમે ચાલુ કરવા દેવું હમણાંથી પછી આ પાછી ફરમાઈ જોયું એક ભાઈ દવાખાને ગયો અને હોસ્પિટલમાં જઈ અને ડોક્ટર સાહેબ સામે બેઠો ડોક્ટર સાહેબ એટલું પૂછ્યું ભાઈ શું થાય એવું કીધું માણસ ગળગળો થઈ ગયો હવે જેવો માનો સાહેબ એવું કીધું હું સાહેબ મને ભીલો પડી ગઈ સાહેબ એટલું ધીમું આગળ મેં ઊંચું પડે સાહેબ સાહેબ કીધું ને સાહેબ ડોક્ટર સાહેબ એવા જવું પડે ભાઈ જવું પડે જવાબદારી વાળો જવું પડે સાહેબ મને કામે જવામાં કાંઈ વાંધો નથી ભાઈ શું વાંધો છે વાંધો કાંઈ નથી ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા શું પાપ કર્યા ડોલીનો શોટ હાડા હાથ કરોડમાં વેચાણ મોદી સાહેબનું શૂટ 4.5 કરોડમાં વેચાણ ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા કે એના બુસ્કોટ એના પેટ એના ગભાની પ્લાસ્ટિકની ડોલી તગે જ આવે સાહેબ પ્લાસ્ટિકની ડોલી કોઈ કામે જવું પડે અરે કામે જવા પણ મને વાંધો કઈ નથી પણ ઘરમાં એક જણો રડવા જાય 9 મોઢા નીકળે ખા સાહેબ આપણે વડીલો હતા ને વગરની બાપનું વાંધો લઈ લેજો અત્યારે ભીખ ચાલુ છે આટલું કરીશું ને બાપુ આટલી મજા કરાવશું ને કોઈ અમુક કોલ કરું અમુક લવી ગયા કોમેન્ટ લખશું ડાયરામાં હવે પેલા જો માહોલ નથી રહ્યો ડાયરામાં એટલે ડાયરો એટલે જ્યાં સંતોની વાતો થાય સંસ્કૃતિની વાતો થાય પણ તું અડધો પેલે ડાયરામાં આવ્યો તને ખબર જ નથી ડાયરો શું અને અત્યારે તો બાપા રામ ભૂલું કરો જો જિગ્નેશભાઈ ની YouTube ચેનલ છે ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અપેક્ષાબેન ની ચેનલ છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો વિજય શંકા ઓફિશિયલ ચેનલ છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો પણ કોમેન્ટ તો સારી કરો યાર મેં હું બગડ્યું તમારું યાર હું તો તમને રાજી કરવા આવ્યો મારા મહાદેવ નો આદેશ છે તેમ તમને રાજી કરે અજય રોવે છો હોય સાહેબ આવો ભાઈ તો કોઈ ગરીબ નહીં તમે વાત કરજો કોક રોજ વાત કરજો પિતાની ખાનાનું ટિફિનનું ડબલું લે સાહેબ કામે જાવ રોટલી તમે તો શીખાડા મીંદુડી હું કહે મીંદુડી નીચે લક્ષ્મણમાં વધારે અમારો બે માણસ જેવું બટેટો વધારે ધક્કો મારે હું કઈ પૂગી શકું ને બટેટો મોટાને ધક્કો મોટાનું દીધું આગળ તરફ નબળો સ્ટીલનો તમે જ પડેલી
પોતાના ખાનામાં ગુંડા નોખાણ ગુંડાનું નોખાણ થાય ગુંડાનું નોખાણ એક ગુંડું હતું તમારી માં આવી ને બીજી વાર બને ને બીજી વાર બને પણ મારી બા જેવું તો નહીં બને મારી બા બનાવતી ને એવું જેવું તો ન બને અરે તો રોટલો હોય ને મારી બાએ બનાવેલું ગોળ કરીને ઉછાળું હોય અથાણાને અડાડી રોટલો ખાવ ને તો મને સપન ભોગના હવા દાવ મારી બાએ બની મારી બા ગઈ અને ગુંડાના અથાણાની રેસીપી અને અત્યારની બાઈઓ આપા તો કે નાખી લઈ લો નફા તો કે નાખી લઈ લો જે નાખી લઈ લો એને ક્યાં લઈ લેવાની સમજાય ને Sino gudu, sino gudu. Ini gitu. तुम्हारी बाग एक गुंडा में उठाने लेते तो गए तुम्हारी बाग आखिर के लिए उठाने बनाती इन्हें जो तो तारा आपने न था तो बिल्कुल सही की खुशी है तो की इन्हें ये की कोई मत नहीं बनाई दे साइड में आखिर के लिए उठाने बनाओ અને બાપ દીકરો જમવા બેઠા ના આખી કરીને ઉઠાણું આવ્યું મારા પગ એથી જમીન જઈ ગઈ મારો છોકરો મારી સામે નાનું જોયું મારા બાપ સામે જોયું મારા બાપ મારી સામે જોયું મારો છોકરો મારી સામે જોયું સાહેબ કે એના સામે હું કામ કરતું સાહેબ મારી બા જે આખી કેરીનું ઉઠાણું બનાવતી હતી ને કેસર કેરીની નાની નાની ખાખરીનું ઉઠાણું બનાવતી હતી અરે સાહેબ રાજાપુરીનો આખો કર્યો રાજાપુરી આખા જિલ્લામાં દેખ કરી મારો છોકરો મને કે બાપુજી તમે આંસી ખાતા હો હું આંસી ખાતો મેરી આથી પછી જોઈતી હતી હાજે ખાઈકો ગામને ગોળનું પાણી ટ્રાફિક નીકળી સાહેબ ઘરે આવું દરવાજો ખોલે ખબર નહીં પગ મૂકતાની સાથે પગ મને કામ નતા પડી જાય મારી બહેની બોલે તો નથી સમજા તો છોકરા બોલતો તો લાગે હલતા કૂતરા મને નથી મને નથી આટલું કીધું કઈ કરવા બેસું ખૂબ ગળગળા થઈ ગયું રોવાય નહીં તું હટ નહીં અહીં હાથું રાખી દે રોવાય નહીં ગાંડા આવો હાવલ જેવો થઈને તું ભૂલો પડી ગયો રોવાય નહીં તું તારા ઘરમાં પગ મૂકશું નહીં પગ મૂકતાની સાથે જે એ ભાત નથી તારી હાથ પેઢીના ફૂલ તારા કાનમાં ભણાતા છે ગાંડા આ રોગ નો કહેવાય વરદાન કહેવાય મને કેવું હાલશે વાલા મને કેવું કે તારા પેટની ઉડાવતે મારી પાસે કાઢી મને કેવું પણ હું કોની પાસે જાઉં મારે કોને કેવું હવે આપણે આનંદ કરવાનો છે મોજ કરવાની છે પણ મારો જે નોરતા ચાલુ હતા ને નોરતા પૂરા કરી નાખું ફાળો આવ્યો છે ને સરપંચ ફાળો લઈને આવ્યો નોમાં નોરતે જેટલા ઓટલે બેઠા હતા ને બધા પાસે 10 રૂપિયા 20 રૂપિયા એવો ફાળો લઈને આવ્યો સરપંચ ફાળો બોલે સીધું ખાલી જો હાલો અહીંયા મારો આખો સમાજ બેઠો છે મારે અહીંયા આખું મારું ગામ બેઠું છે તો હું માતાજીનો ફાળો બોલું છું અને આ વર્ષે તમે મને જે સરપંચ કરી દીધો છે એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર સરપંચ એવો એક બેનના ઘરવાળા ધામમાં ગયા ને બેનનો બોલો કે તમે મને આમાં વગાડો લે નવ દી હાલો કેમ ચાલ્યા છોકરાઓને કોણ મોટા કરશે આને કેમ કરીને ભણાવું સરપંચ બોલ્યા કાકા સરપંચ ચિંતા કરવા બેન તારો ભાઈ બેઠો છે ચિંતા કરવા હું એને ભણાવી દઈશ નોકરીએ ચડાવીને આનો લગ્નો છો કહી દે બેન ચિંતા કરવા તારો ભાઈ બેઠો છે ચિંતા કરવા એ વિષય ઉપર મૂકી બીજા વિષય ઉપર ગયા બેન
ભાઈ એમ કઈ વાતો પણ એને મળતા મળતા મને પ્રોમિસ આપ્યું હતું. શું પ્રોમિસ આપ્યું હતું? આ મને શારદાની યાત્રામાં લઈ જવાનું હતું, ભૂલી ગયો. હવે મને કોણ શારદાની યાત્રા સરપંચ બોલ્યા, બેન ચિંતા કરવા તારો ભાઈ બેઠો. આપણે બેન ભાઈ બે ચારધામની યાત્રા કરીને ભાઈ બે નાય પાછા આપણે ઘેર આવશું. બેન ચિંતા કરવા તારો ભાઈ બેઠો. એ વિષય ઉપર મૂકી બેન બીજા વિષય ઉપર ગયા. પણ ભાઈ આ ગળા ખાવા ખાઈ ગયો તો કિસ્સામાં શીખી નીકળ્યું. તમે શાળે આટલું દેડું છે ભાઈ. તો શું બધું બાકી ગયા? આ તો ગામ બેઠું છે, કોક તો જવાબદારી છે. બધી નોકરી લેવી તો જ્ઞાન પાસ ન થઈ ભાઈ. એખાદો જવાબદારી લો ભાઈ. એમાં સરપંચે બોલ્યા 11 રૂપિયા રાજુભાઈ તરફથી આવે છે. બોલો અંબે માત કી જય. આવા ફાળા બોલવામાં આવતો ને પછી સરપંચે કીધું ચિંતા ન કરતા આ વર્ષનો ફાળો અને આવતા 4 વર્ષનો ફાળો હું મારી એકલી પાસે જ રાખીશ. બધું અત્યારની અંદર ઘણું ખબર સમજાય. તમને ટીપ આપતો હુકમ ખબર સમજાય. એક દાદા બરોબર હાથબાજની નકલ કઢાવવા તાલુકા પંચાયતની ઓફિસે જતા હતા. કિચુર સાયકલ લઈને વાંગા લીલમાં બૂટો નીકળી ગયો, ઠેકડા મેળે જાય. એટલે તાલુકા પંચાયતને જીવા લેવી તો દાદાએ સાયકલ ફેરાવી. ફેર આ બધું ભૂગોળનો શબ્દ નથી. જીવન સાયકલ ફેરાવી ને ત્યાંથી વોચમેન ભાડે ગયો, ઓય દાદા ઓય, હા સાયકલ ત્યાંથી લઈ ગયો. આ સાયકલ ત્યાંથી લઈ ગયો. હા આ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ને તાળું માંગી દીધું. ફાળા બોલવાનો હતો. એક એવો ફાળો હું કાયમિકના માટે આપણા દેશના વ્યાસોને સાબુ તો એટલા માટે કે 400 રૂપિયાના ફિલ્મવાળાના જમાના નહોતા ને પેલા આપણા દેશના વ્યાસોએ આપણા દેશના ભેળા મંડળે કેટલાય રાજાઓને ઉજળા કરી મારી તમારી પેઢી સુધી પહોંચાડ્યા છે. સાહેબ એક વખત આ વ્યાસોને જોરદાર તાળીઓ પીવડાવો, ભલાઈ મંડળને જોરદાર તાળીઓ પીવડાવો. કઈ રીતનું છે એ કઈ મારી વાણીને વિરામ આપે. શિષ્ય તો સૌને બધાને આમાં પૂરું કરી સુખી થઈ જાવ એવું તો ન કહી શકે. તમે અનુભવ ધરાવો. તમે આધી વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન જે કહ્યું ને 1 કલાક 1.5 કલાક માટે અંતાવા નથી જાય. ગમ્યું છું અંતાવા જીવતો છે ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવે. એ જવાબદારી મારી છે. કિલોમીટર હું આપે યાર કરો મારા બાપ મજા કરો એમાં જ્યાં 5 વર્ષના શિવરાજી આવ્યા હોય પટના આવે હું એમ કરે પટના આવે પગના ગાંધો હોય એન્ટ્રી તો કરે છોકરા કોઈ દાંત ન કાઢે એન્ટ્રી કરે. અરે પણ એન્ટ્રી કરે યાર. સુંદરી ભારી નથી સારું કર્યું નથી. અખાણા રે ગયો હા પકડાય તો તમને રાજી કરવા આટલું આ સુંદરી વજન લેવડે આવી રીતે આમ કર્યું હતું ને તો 19 મિલિયન સુધી રીલ ગઈ. વાંધો કઈ નથી, રીલ તો જાય. તો રીલ ગમતી તો જાય.
પણ હાલો કોમેન્ટોમાં થોડું કઠોળ છે. એમાં કોમેન્ટો પાછી કેવી આવે ખબર? એક પેલા મેન કોમેન્ટ કરે, આપણે આમ કરતા હોય ને તો સ્ક્રીનશોટ પાડી પાછું એની કોમેન્ટમાં હેઠે લખે, સ્ક્રીનશોટ પાડીને કોમેન્ટમાં નાખે, પાછું નીચે લખે માણસમાં નથી લાગતો. એની જોડે કોક ટીવી હોય એ પાછું એવું કે હા મને એવું જ લાગે છે. એલા ગાંડાઓ, અહીંયા 100% નીતિથી અમે તમને પીરસી ને તમને મજા ન આવે ને તો એ કલાકારીને દાર લાગે. અમારો ભોળાનાથ તમને હાજરી ન કરે. લક્ષ્મી પિક્ચર આપણે અક્ષય કુમારે બનાવ્યું, શું કામે? કિન્નર સમાજ ઉપર એટલા માટે બનાવ્યું છે કે સમાજને જાગૃતતા આવવી જોઈએ. શું કામ જાગૃતતા? કેમ કે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે. ભગવાન રાઘવેન્દ્ર સરકારને એમના આશીર્વાદ લેવા પડ્યા હોય મારા બાપ, તો આપણે કદાચ 10 રૂપિયા માંગ્યા હોય ને તો એના હક ના માંગે તો હું એમાં યાર તમે એટલી બધી તોડછાડ કરો છો. એમાં કદાચ હું ઈતિઓળતા માથે સુંદરી હોય છે તેમાં કઈ ઘોડા ના રાખે. પણ શું ઘેર તકલીફ થઈ હો, ઘેર તકલીફ એટલે માટે છે. તરત પૂછે હાલો બટેટા લેવા કઈ જવું છે? એટલે આ તમને મોજ કરવા માટે મારા બાપ, તમે આમનો રાજી ખાવ ને આમનો દાંત કાઢતા કાઢતા મારે ઉતરી જવાનું વ્યૂ જાવ, ઘડી પડતી ખબર નહીં કલકી કરે બાપ જીવ માથે જમડા ભરે જેમ ખેતર માથે બાર. અહીંયા કેટલા એવા કેટલા આવવાના છે, કેટલા દૂરમાં બીએ ગયા. આમાં કોઈ જરીકે ઈગો ન રાખો, કોઈ અભિમાન ન રાખો. 2-4 રીલ્સો હાલી ગયો તો ઓહો અમે કઈ તમે કાંઈ છે. આપણે રોટલા કોકના તોડવા, ખોટી હવો કોકની કરવી. આપણી કરતા મોટો સેલિબ્રિટી કોણ હતો ખબર? રાવણ. એના ઢોલીએ 9 ગ્રહ ભરેલા. શનિદેવને કે ગ્રહ પાણી ભર્યો એનું કયું કરતા આપણે આપણી ઘેરે પણ કર્યું નથી. એમાં એક છોકરો બેઠેલો ને એ બાપુજી કહે ઉભો થઈને પાણી ભરતો બોલાનું મોટું લીધું, અમારે હાથ પર છે પીઓ લાવો. તો બાપાને એમ થઈ ગયું ઓહો આને મોટો કર્યો ને પાણી જ ભરશે. તો એની બાજુ નાનો ભાઈ જતો, પપ્પા ભાઈ ભલે ગમે એમ બોલી ગયો, એનું હજુ ઉપર ન લેતા, એનું મગજમાં ન લેતા, એ તો બોલે શું કરો તમે આની તકા પૂરું કરી આવ રામ નામ એક ભાઈ કહેલો ભલા મોરિયામાં ભલા મોરિયામાં करता ठंडू लागे करके देखो पकड़े करता ठंडू लागे करके देखो पकड़े लाकड़ी बिना लोटे गए तो नौकी कुतरा छोटे बोलो भाई 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 भला मोरिया माँ भला मोरिया माँ भला मोरिया माँ भला मोरिया माँ चूल्हा ऊपर तो पेली ने नीचे फेरो साफ, चूल्हा ऊपर तो पेली ने नीचे फेरो साफ, सारे बाजू छोकरा ने वैसा ये बाप बोलो
દરેકને માટે સાચવી રાખવાની મારી તમારી જવાબદારી છે. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવું 1500 વર્ષ પહેલા જેના માથા પડીને ધર્મ રહેવાની ચેતના ક્યાંય દુઃખી ન થાય એટલું મારે તમારે ધ્યાન રાખવાનું. બસ જોરદાર તાળીઓના નાદ સાથે જોરદાર તાળીઓના નાદ સાથે શ્રી જિગ્નેશ કવિરાજ, જિગ્નેશ કવિરાજ, જિગ્નેશ કવિરાજ. Vai, Andrew, olha.